અંકલેશ્વર શહેરના કસ્બાતીવાદ નજીકથી શહેરે એ ડિવિઝન પોલીસે સેન્ટિંગમાં વપરાતા જેક ભરેલી રિક્ષા સાથે 3 ઇસમની અટકાયત કરી ₹73,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ગજેન્દ્ર પટેલ પોતાના રિક્ષામાં સેન્ટિંગ કામમાં વપરાતા જેક ભરીને કસ્બાતીવાદથી ગોયા બજાર તરફ આવી રહ્યા હતાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે કસ્બાતીવાદ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન રિક્ષા આવતા તેને રોકી અંદર તલાશી લેતા સેન્ટિંગના 37 નંગ જેક મળી આવ્યા હતા। પોલીસે તેને પાસે જેકના જથ્થાના બિલ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા કરસનવાડીમાં રહેતા ગજેન્દ્ર પટેલ, સુરતી ભાગોળમાં રહેતા સુનિલ વસાવા અને હાઉસિંગ બોર્ડમાં રહેતા રાકેશ પટેલની અટકાયત કરી ₹3,700ના 37 નંગ જેક અને 70,000ની રિક્ષા મળી કુલ ₹73,700નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો ચીફ વિજય પરમાર, હર હંમેશ સત્યની સાથે।